હેલો દોસ્તો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે જઈ રહ્યા છીએ પોણિયારી આશ્રમ ગુરુ મહારાજના દર્શન કરવા માટે. તો વોટરપૂલ આપણો ધોધ જબરજસ્ત પણ જોવા માટે જઈ રહ્યા છીએ. આમાં આગળ જવાય કે નહીં જવાતું એ જોઈએ. પહેલો પડાવ આવે એટલેથી ગાડી મૂકી અને પછી હેઠતા જવું પડશે. અને ભાજી જ્યાં હાથ વજન ડોબો દોવાનો જુઓ. વજન હા જો ઘાટ આવ્યો જો જબરજસ્ત બહુ મસ્ત આવે. જય અંબે, જય અંબે. છોડી મેલો. પાણિયારી આશ્રમનો નજારો અમે ગુરુ મહારાજના ભોખરા આવી જઈએ. અમારા પાછળ એક્ઝેક્ટ તો જોઈએ ગાડી જાય કે નહીં જાય ત્યાં તો જોવા માટે નેચે ઉતર્યા. કારણ કે હવે વચ્ચે એક ઝરણું આવે ચેક ડેમનું પાણી. જો જવાયું તો પછી ગાડી લઈ જઈએ ને તો હેઠતા જ જવું પડશે. જાય એવું ખંભીજી એ આબાને ગાય ગા. બહુ સુંદર રમણીય ત્યાં પોણિયારી આશ્રમનું આપણે તમને લાઈવ હું તમને બતાવું. જે ધોધ પડતો છે એ પણ તમને બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. ઠીક ડ્રોપ જ જાય ગાડી કમ્પ્લીટ. ગુરુજ ના મળ્યા હો તો અમારું તો તલડાની વાત ગુરુ કને જઈને કહો. હા ગુરુજ ના મળ્યા હો તો અમારું તો તલડાની વાત ગુરુ કને જઈને કહો. મારા ગુરુ નો દોષ બેસણો રે ગુરુજી ના મળ્યા તો અમારું પોણિયારી આશ્રમ ગુરુ મહારાજના આશ્રમમાં તો લાઈવ ધોધ તમને પણ બતાવીએ. તો વિડીયો બન્યા રહેજો. ત્યારે અમારા બધા ભક્તો બધા આવી ગયા, સેવકો બધા. આપણે જઈએ ત્યાં જા પોણિયારી આશ્રમ આ પર્વત ઉપર છે. આ ગુરુ મહારાજનો આશ્રમ બહુ જબરજસ્ત જગ્યા. જો હા જો આપણે આ મનુજીનો પોરિયો અને આ જો આ પર્વત ઉપર આર્ય બનાવેલો જબરજસ્ત વિશાળ પાયા ઉપર આશ્રમ ધુંધરીમલ ગુરુ મહારાજનો. જો આ ડુંગર ઉપર બનાવેલો હો ગુરુ મહારાજનો આશ્રમ જબરજસ્ત. હજી આગળ પેલી બાજુ પણ છે ગૌશાળા. હે જો આ ગૌશાળા. બે ડુંગરોની વચ્ચે આવેલું જબરજસ્ત પાણિયારી ધામ જે પર્યટક માટે બહુ જબરજસ્ત અને ધોધમાં નાહવા માટે પણ બહુ સુંદર જગ્યા. આર્ય રમણીય. તો જો સામે પડે ધોધ પાણિયારી આશ્રમનો. આપણે ત્યાં ઉપર જઈએ, લાઈવ જોઈએ, તમને પણ બતાવીએ ધોધ કેવો પડે અહીંયા.
આ દૂધનો જબરદસ્ત અવાજ જો. અમે તો કઈ નાખડા ખબર એ ગાડી મૂકીને જતો જવા દે વધી સાઈડ પર હાલો હાલો. બહુ સુંદર નજારો પાણિયારી આશ્રમનો. લાઈવ જોત પાણિયારી આશ્રમનો જો અમારી પાછળ પડે. જો કે અત્યારે થઈ ગયું બહુ મોડું, એટલે નાવા તો સામે અમે પડ્યા પણ ધોધની અંદર નહીં પડ્યા કારણ કે મોડું થઈ ગયું અને અંધારું થઈ જવાની તૈયારી. તો જો અમે આપણે નીકળીએ અહીંથી હજી અમારે જવાનું દોતા તો ઝડપથી વરસાદ છે પાછો એટલે નીકળી જઈએ બહાર.